નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 5 જોવાના છે, જેમાં આપણો મેઇન એમ છે કે તમે ગૂગલ ડ્રાઈવમાં કઈ રીતે ફાઇલ અને ફોલ્ડર બનાવી શકો અને કઈ રીતે એને બીજાની સાથે શેર કરી શકો. ધારો કે તમે પ્રોજેક્ટમાં 5 સ્ટુડન્ટ કામ કરતા હોય અને તમારે રિપોર્ટ બનાવવાનો આવે, તો બની શકે કે ચેપ્ટર 1 પર કોઈ એક સ્ટુડન્ટ કામ કરતું હોય, ચેપ્ટર 2 પર કોઈ બીજું સ્ટુડન્ટ કામ કરતું હોય. તો તમે આ બધી એક તમારો જે રિપોર્ટ છે એને તમે 5 જણ જોડે શેર કરી અને બધા એ રિપોર્ટની અંદર સાથે કામ કરી શકો. એ તમે ગૂગલ ડ્રાઈવની અંદર કરી શકો છો. મેઇન ગૂગલ ડ્રાઈવનો એડવાન્ટેજ શું છે કે તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઉપર કામ કરતા હોય અને જગ્યા અલગ અલગ હોય, જેમ કે ઓફિસે તમે અલગ કામ કરતા હોય અને એ કામનું એક્સટેન્શન તમારે ઘરે જઈને કરવાનું હોય. તમે 3 પેજ અહીંયા બનાવો છો અને ઘરે જઈને તમારે બીજા 5 પેજ બનાવવા છે. તો પહેલા પ્રોબ્લેમ શું થતો હતો કે તમારે જે પણ તમે કામ કરો એ તમારે પેનડ્રાઈવમાં લેવું પડે, ઘરે જઈ અને ઘરના પીસીમાં એ પેનડ્રાઈવમાંથી એ કામ એ પીસીમાં નાખવું પડે, ત્યાં કામ કરો, પછી પાછું એને સેવ કરી અને ત્યાં પાછું પેનડ્રાઈવમાં લઈ લો. બીજા દિવસે તમે ઓફિસમાં આવો ત્યારે ફરીથી એ ડેટા તમે અહીંયા કોમ્પ્યુટરમાં નાખો. એટલે કે જેને મલ્ટિપલ જગ્યાએથી એક જ કામ કરવાનું હોય એના માટે આ ખૂબ લેન્ધી પ્રોસેસ થઈ જતી હતી, જે ગૂગલ ડ્રાઈવના આવવાથી એકદમ સિમ્પ્લિફાઈ થઈ ગયું છે કે તમે જે પણ કામ કરો છો, તમે જે પણ ફાઇલ બનાવો છો એ ઓનલાઈન હંમેશા તમારા માટે અવેલેબલ રહેશે અને કોઈ પણ જગ્યાએથી તમે તમારા મેલ દ્વારા એને એક્સેસ કરી શકો છો. તો સૌથી પહેલા તો ગૂગલ ડ્રાઈવ ઓપન કઈ રીતે કરવી, તો તમે ગૂગલની અંદર જઈ અને બે રીતે, એક તમારા જીમેલની અંદર તમે લોગિન કરો અને જીમેલમાં આ રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે ગૂગલની એપ્લિકેશનનો આઇકોન છે એના ઉપર ક્લિક કરશો તો તમને ગૂગલની અલગ અલગ જે એપ્લિકેશન છે એ દેખાડશે, જેની અંદર ડ્રાઈવ એક છે અને બીજું તમે ગૂગલ ડ્રાઈવની અંદર ડાયરેક્ટ લોગિન કરી શકો છો. જેમ કે અહીંયા તમે ગૂગલ ઉપર ગૂગલ ડ્રાઈવ લખ્યું અને અહીંયાથી તમે જેવું લોગિન કર્યું તમારા મેલ આઈડી થ્રુ તમે ત્યાં લોગિન કરી શકશો. સૌથી પહેલા તમે ડ્રાઈવની અંદર જે પણ વસ્તુ સ્ટોર કરી હશે એ બધું તમને માય ડ્રાઈવની અંદર દેખાડશે. તમારી સાથે કોઈએ વસ્તુ શેર કરી હોય, ધારો કે મારો કોઈ ફ્રેન્ડ છે અને એને ડોક્યુમેન્ટ મારી સાથે શેર કર્યું છે, તો એ મને શેર વિથ મીની અંદરથી દેખાશે. ત્યારબાદ કોમ્પ્યુટર ઉપર, એટલે કે તમે ગૂગલ ડ્રાઈવની એપ્લિકેશનને તમારા ડેસ્કટોપ ઉપર પણ ઓફલાઈન ડાઉનલોડ કરી શકો છો અને એની અંદર જે પણ વસ્તુ તમે રાખશો એ બધું તમને અહીંયા કોમ્પ્યુટરમાં જોવા મળશે. તમે જે પણ રિસન્ટ ફાઇલ ઓપન કરી હોય એ તમને રિસન્ટમાં જોવા મળશે અને તમને એમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ લાગે તો તમે એને સ્ટાર કરીને રાખી શકો છો. હવે આપણે વાત કરીએ આપણા પ્રેક્ટિકલની અંદર કે ગૂગલ ડ્રાઈવની અંદર આપણે બીજી કઈ કઈ વસ્તુ શીખવી છે. તો આપણું ઓબ્જેક્ટિવ છે કે ગૂગલ ડ્રાઈવમાં આપણે ગૂગલ ડોક બનાવતા શીખવું છે, એટલે કે ડોક્યુમેન્ટ બનાવતા અને તેને બીજા વ્યક્તિઓ સાથે શેર કરતા શીખવું છે. ત્યારબાદ ગૂગલમાં આપણે ગૂગલ શીટ બનાવી છે, એને આપણા ફ્રેન્ડ સાથે અથવા જેને પણ મોકલવી હોય એની સાથે આપણે શેર કરવાનું શીખવું છે અને ગૂગલ ડ્રાઈવની અંદર એક ફોલ્ડર બનાવી અને એને શેર કરવાનું શીખવું છે. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ગૂગલ ડોકથી. તો ગૂગલ ડ્રાઈવની અંદર ડોક્યુમેન્ટ બનાવવા માટે તમારે આ ન્યૂ ઓપ્શન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને અમુક ઓપ્શન દેખાડશે, જેમાં સૌથી પહેલું છે ન્યૂ ફોલ્ડર. એટલે તમારે ન્યૂ ફોલ્ડર બનાવવું હોય તો તમે આના ઉપર ક્લિક કરશો. તમારે કોઈ પણ ફાઇલ, ધારો કે કોઈ પીડીએફ ફાઇલ છે એ તમારે ડ્રાઈવની અંદર સેવ કરવી છે તો તમે ફાઇલ અપલોડમાં જઈ શકો છો, કોઈ ઇમેજ સેવ કરવી હોય તો જઈ શકો છો, કોઈ આખું ને આખું ફોલ્ડર તમારે અપલોડ કરવું હોય તો તમે કરી શકો છો. ગૂગલ ડોક્યુમેન્ટ તમે બનાવી શકો છો, ગૂગલ શીટ બનાવી શકો છો, ગૂગલ સ્લાઇડ એટલે કે પ્રેઝન્ટેશન બનાવી શકો છો, ગૂગલ વિડીયો તમે અંદર બનાવી શકો છો, ગૂગલ ફોર્મ બનાવી શકો છો. તમે આજકાલ જોઈ રહ્યા છો કે એમસીક્યુ અને ગૂગલ ફોર્મ, યુઝર પાસેથી ડેટા કલેક્ટ કરવા માટે ગૂગલ ફોર્મ એ બહુ સારું માધ્યમ છે. ગૂગલ ડ્રાઈવમાં એની પણ ફેસિલિટી છે, તમે યુઝ કરી શકો છો. અને બાકીની અલગ અલગ જેટલા પણ એપ્લિકેશન છે અહીંયા મેન્શન કરી છે, જેમ કે તમે ડ્રોઈંગ કરી શકો છો, માય મેપ જોઈ શકો છો, ગૂગલની સાઇટ બનાવી શકો છો અને એપ્લિકેશન માટે સ્ક્રિપ્ટ લખી શકો છો. આપણે સ્ટાર્ટ કરીએ ગૂગલ ડોકથી. તો ગૂગલ ડોકમાં જઈ અને તમે બ્લેન્ક ડોક્યુમેન્ટ ઉપર સિલેક્ટ કરશો એટલે ગૂગલની અંદર તમને એક બ્લેન્ક ડોક્યુમેન્ટ આપી દેશે. આ સેમ વર્ડ ફાઇલ જેવું જ છે કે જેની અંદર તમે તમને જે વસ્તુઓ સ્ટોર કરવી હોય, લખવી હોય, જેમ કે મારે પ્રેક્ટિકલ લખવો છે તો હું પ્રેક્ટિકલના જે ડોક્યુમેન્ટ છે
એને અહીંયાથી કોપી કરી લઉં છું અને એ કોપીને મારું જે ગૂગલ ડોક્યુમેન્ટ છે એને નામ આપી દઉં છું. પહેલા તો પ્રેક્ટિકલ નંબર 5. અને હવે હું અહીંયા મારું જે પણ ડેટા છે એને પેસ્ટ કરી શકું છું, બનાવી શકું છું. ગૂગલની અંદર મેં જેવું ડોક્યુમેન્ટ બનાવી લીધું ત્યારબાદ મારે એને કોઈ પણની સાથે શેર કરવું હોય તો હું જેવું તમારું ડોક્યુમેન્ટ સેવ થઈ જાય તમે એને શેર ઉપર જઈ, અહીંયા બાજુમાં જો શેરનો ઓપ્શન છે આના ઉપર જઈ અને પ્રેસ કરશો તો તમને પૂછશે કે તમારે કોની સાથે શેર કરવું છે. તો જે પણ વ્યક્તિ સાથે, ધારો કે મારે સ્નેહલ સર સાથે શેર કરવું છે તો એમનું નામ લખીશ, એટલે એમનું મેલ આઈડી તમારી પાસે હોવું જરૂરી છે. કારણ કે ગૂગલ ડ્રાઈવ ઉપર કામ કરવું છે તો બે વ્યક્તિ પાસે મેલ આઈડી હોવું જોઈએ જેનાથી એ લોકો પોતાની ગૂગલ ડ્રાઈવ શેર કરી શકે. તો હું અત્યારે એમનું મેલ આઈડી એન્ટર કરીશ. હવે મારે એમને કયા રાઇટ્સ આપવા છે? ધારો કે મારે આ પ્રેક્ટિકલ સ્ટુડન્ટ સાથે શેર કરવો હોય તો હું ઈચ્છીશ કે કોઈ પણ સ્ટુડન્ટ આને એડિટ નહીં કરે, એટલા માટે હું એમને ખાલી અહીંયાથી વ્યુઅર એટલે કે એ લોકો ખાલી ડોક્યુમેન્ટ જોઈ શકે. મારે એવું ઈચ્છું છે કે એ લોકો એની ઉપર ખાલી કોમેન્ટ કરી શકે, ડોક્યુમેન્ટમાં કોઈ ચેન્જ ના કરી શકે. તો હું એની અંદર કોમેન્ટેટર આપી દઉં, કોમેન્ટર. અને એડિટર, જો હું એને એડિટર બનાવું છું તો જે વ્યક્તિને તમે એડિટરના રાઇટ્સ આપો છો એ તમારા ડોક્યુમેન્ટમાં ફેરફાર કરી શકે છે. મેઇનલી આ ક્યારે કામ લાગશે? જ્યારે તમે ફાઇનલ યરમાં તમારો કોઈ રિપોર્ટ બનાવતા હોય 5 જણ ભેગા થઈને, તો એક સાથે 5 જણ રિપોર્ટની અંદર સાથે કામ કરી શકે તો તમારે એને એડિટરના રાઇટ્સ આપવાના છે. અધરવાઇઝ તમારે ખાલી કોઈને ડોક્યુમેન્ટ જોવા દેવું હોય તો તમે વ્યુઅરના રાઇટ્સ આપી શકો અને કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટરના રાઇટ્સ આપી શકો છો. અને જેવું તમે સેન્ડ કરશો એટલે સામેવાળા વ્યક્તિને દેખાશે કે આ ડોક્યુમેન્ટ મારી સાથે શેર કર્યું છે અને મને અંદર વ્યુઅર, કોમેન્ટર અથવા તો એડિટર તરીકેની પરમિશન આપેલી છે. તો અત્યારે હું એને ક્લોઝ કરી દઉં છું. આ શેરિંગનો મેં તમને ઓપ્શન દેખાડ્યું છે. બીજી એક ફેસિલિટી જે મને ગૂગલ ડોક્યુમેન્ટની ગમે છે કે તમે એની અંદર બોલીને ટાઈપ કરી શકો છો. એના માટે તમારે ટૂલ્સમાં જઈ અને વોઇસ ટાઈપિંગનો ઓપ્શન છે. આ વોઇસ ટાઈપિંગનો ઓપ્શન તમે જેવું ઓન કરો, અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની હોય છે. તો અત્યારે હું ઇંગ્લિશ લેંગ્વેજ રાખું છું. તમે પોતાની રીતે કોઈ પણ લેંગ્વેજ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. જેમ કે હું અહીંયાથી હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી દઉં છું, સ્પીકર ઓન કરું છું, વાઇલ યુઝિંગ વેબસાઇટ કરું છું અને હવે જે પણ હું બોલીશ એ અહીંયા સીધું ટાઈપ થવા મળશે. તો હું આને ઓન કરું છું એકવાર. नमस्कार, मेरा नाम हार्दिक अग्रावत है और अभी हम गूगल ड्राइव का प्रैक्टिकल सीख रहे हैं. તો તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વસ્તુ હું બોલું છું એ બધી જ વસ્તુ સીધી ટાઈપ થતી જાય છે. તો ઘણીવાર આપણને ટાઈપ કરવાનો પણ કંટાળો આવતો હોય છે, તો તમે આ ગૂગલ ડોકનું જે વોઇસ ટાઈપિંગનો ફીચર છે એ તમે તમારી લેંગ્વેજમાં એને આરામથી યુટિલાઇઝ કરી શકો છો અને ડોક્યુમેન્ટ બનાવી અને કોઈની પણ સાથે શેર કરી શકો છો. સાથે સાથે તમે આમાંથી વર્ડ ફાઇલ તમારે લોકલ કોમ્પ્યુટરની અંદર કોઈ સેવ કરવી હોય તો તમે ડાઉનલોડ ફોર્મેટમાં જઈ અને એને માઇક્રોસોફ્ટ વર્ડ તરીકે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. આરટીએફ એટલે કે રીચ ટેક્સ્ટ ફોર્મેટ છે, પીડીએફ તરીકે જે તમે ડોક્યુમેન્ટ બનાવ્યું હોય એને ડાઉનલોડ કરી શકો છો. તો ગૂગલ ડોકની આ સ્પેશિયાલિટી છે કે તમને એ ડોક્યુમેન્ટને અલગ અલગ વર્ઝનમાં કન્વર્ટ કરીને પણ ઓન ધ સ્પોટ આપી દે છે, જેથી કરીને તમારે વસ્તુને કન્વર્ટ કરવી અને પછી પ્રિન્ટ કાઢવી હોય તો એનો પ્રોબ્લેમ રહેતો નથી. જો તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ જ હોય તો તમે ડાયરેક્ટ અહીંયાથી એને પ્રિન્ટ પણ કરી શકો છો. તમારે જે ટેક્સ્ટ ફોર્મેટ રાખવું હોય એ તમે અહીંયાથી એને સિલેક્ટ કરી અને ચેન્જ કરી શકો છો. ફોન્ટ તમારે જે રાખવા હોય, જનરલી આપણે કોલેજ લાઈફની અંદર જે ટેક્સ્ટ વધારે યુઝ થાય છે આપણે ટાઈમ્સ ન્યૂ રોમન અને એની સાઇઝ, ફોન્ટની સાઇઝ 12 રાખીએ છીએ, જેથી કરીને એ ડોક્યુમેન્ટ પ્રિન્ટેબલ આરામથી થઈ શકે અને કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકે. તો આવી રીતે તમે ગૂગલ ડોક્યુમેન્ટ બનાવી શકો છો
અને તમે એની સાથે લોકોને શેર કરી શકો છો. ગૂગલ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ હવે આપણે વાત કરીએ કે કઈ રીતે આપણે ગૂગલ શીટ બનાવી શકીએ છીએ. તો ગૂગલ શીટ બનાવવા માટે પણ ફરીથી તમારે ન્યૂમાં જઈ અને ગૂગલ શીટ ઉપર તમે ક્લિક કરશો. એમાં બ્લેન્ક સ્પ્રેડશીટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જેવી રીતે એક્સેલમાં શીટ મળતી હતી એવી જ રીતે અહીંયા એક એક્સેલ શીટ બને છે. ફરક ખાલી એટલો જ છે કે આ ડેટા બધો ઓનલાઈન રહે છે, જ્યારે એક્સેલની અંદર તમારો ડેટા ઓફલાઈન છે. ગૂગલ ડ્રાઈવની એક ડિસએડવાન્ટેજ કે આની અંદર તમે ઓનલાઈન જ કામ કરી શકશો, એટલે કે નેટ અવેલેબલ હશે તો જ તમે આ ડોક્યુમેન્ટ ઓપન કરી શકો છો, અધરવાઇઝ તમે ઇન્ટરનેટ વગર ગૂગલ ડ્રાઈવને એક્સેસ કરી શકશો નહીં. તો ગૂગલ શીટની અંદર જે પણ તમારે ધારો કે માર્ક્સ એન્ટ્રી કરવી હોય અથવા તમારો કોઈ પણ ડેટા રેકોર્ડ રાખવો હોય એ તમે ડેટા એન્ટ્રી કરી શકો છો શીટના ફોર્મમાં, અને એકવાર ડેટા સેવ થઈ જાય પછી તમે એને નામ આપી શકો છો અને ત્યારબાદ તમે સેમ ડેટાને કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે મેલ આઈડી છે, તમને મેલ આઈડી ખબર છે, એની સાથે તમે એને શેર કરી શકો છો. શેર કરવા માટે અગેન સેમ રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે શેરનો ઓપ્શન છે એની અંદર હું જઈશ, જે વ્યક્તિ સાથે મારે શેર કરવું છે એનું નામ લખીશ, એટલે નામ ઇન ધ સેન્સ એનું ઈમેલ આઈડી લખીશ અને એને જે પણ મારે રાઇટ્સ આપવા છે, એડિટર બનાવવો છે, વ્યુઅર બનાવવો છે કે કોમેન્ટર બનાવવો છે, રાઇટ્સ આપી અને સેન્ડ કરીશ તો જે તે વ્યક્તિના મેલ આઈડી ઉપર અને ડ્રાઈવ ઉપર એને શેર વિથમાં ડોક્યુમેન્ટ દેખાશે અને તમે જે રાઇટ્સ આપ્યા હશે એ પ્રમાણે એની અંદર કામ કરી શકશે. તો ગૂગલ શીટની અંદર પણ સેમ તમને એડવાન્ટેજ મળી રહે છે કે ગૂગલ શીટને તમે ડાઉનલોડ કરવો હોય તો તમે એક્સેલ તરીકે ડાઉનલોડ કરી શકો છો. સેમ વે પીડીએફ તરીકે પણ એક્સેલ શીટને તમે ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ ડ્રાઈવની અંદર ડોક અને શીટ બનાવ્યા બાદ હવે આપણે ફોલ્ડર કઈ રીતે બનાવવું એ જોઈએ. ધારો કે મારે એક ફોલ્ડર બનાવવું છે તો હું ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરીશ, એ ફોલ્ડરનું નામ આપી દઈશ જેમ કે ડેટા 1 અને ક્રિએટ કરીશ એટલે મારી ડ્રાઈવની અંદર ડેટા 1 નામનું ફોલ્ડર બની જશે. હવે મારી ઈચ્છા છે કે જે મેં ડોક્યુમેન્ટ અને એક્સેલ શીટ બનાવી છે એ મારે આ ડેટા 1 નામના ફોલ્ડરમાં જોઈએ છે. તો હું શું કરીશ, અગેન ડ્રાઈવમાં જઈશ અને મારો જે ડેટા છે, આપણે જે અત્યારે ડેટા બનાવ્યો, પહેલા તો આ ડેટાની એક્સેલ જે શીટ હતી એને હું લઈ લઈશ, મોર એક્શનમાં જઈશ, ત્યાંથી ઓર્ગેનાઇઝમાં જઈશ અને ઓર્ગેનાઇઝમાં જઈ અને મૂવ ઉપર ક્લિક કરીશ એટલે મને ઓપ્શન દેખાડશે કે તમારે કઈ જગ્યાએ આ ફાઇલને મૂવ કરવી છે. તો અત્યારે જ મેં ડેટા 1 નામનું ફોલ્ડર બનાવ્યું છે, ત્યાં હું એને મૂવ કરી દઈશ તો મારા ડેટા 1 નામનું જે ફોલ્ડર છે એમાં મને આ ફાઇલ દેખાશે. અહીંયા ડેટા 1 નામનું ફોલ્ડર છે, ત્યાં મારે એ ફાઇલ મૂવ કરવી છે. હું મૂવ પર ક્લિક કરીશ એટલે મારી ફાઇલ ત્યાં જતી રહેશે. એવી જ રીતે આપણે જે પ્રેક્ટિકલ વાળી ફાઇલ બનાવી હતી ત્યાં પણ હું ઓર્ગેનાઇઝમાં જઈશ, ઓર્ગેનાઇઝમાં જઈને મૂવ કરીશ તો એ મને પૂછશે કે મારે ક્યાં એ ફાઇલને મૂવ કરવી છે. હું ડેટા નામના ફોલ્ડરમાં એ ફાઇલને મૂવ કરવા માંગુ છું એટલે હું અહીંયા મૂવ ઉપર ક્લિક કરીશ. તો હવે મારી આ બંને ફાઇલ છે, ડેટ અને પ્રેક્ટિકલ ફાઇલ, એ બંને ક્યાં જતી રહી છે, મારા ડેટા 1 નામના ફોલ્ડર. તો હું ડેટા 1 નામનું ફોલ્ડર ઓપન કરીશ તો આ મારી બંને ફાઇલ મને ત્યાં મળશે. તો આવી રીતે ગૂગલ ડ્રાઈવની અંદર તમે કોઈ પણ ફોલ્ડર ક્રિએટ કરી શકો છો, ફોલ્ડરની અંદર ફાઇલ મૂવ કરી શકો છો, ક્રિએટ પણ કરી શકો છો. ધારો કે હું ડેટા 1 નામના ફોલ્ડરમાં જ છું અને હવે હું અહીંયા ન્યૂ કરીને ફાઇલ ક્રિએટ કરીશ તો એ બધી ફાઇલ ક્યાં ક્રિએટ થશે, ડેટા 1 નામના ફોલ્ડરમાં. તો આપણા પ્રેક્ટિકલનો જે મેઇન ઉદ્દેશ્ય હતો કે ભાઈ આપણે ગૂગલ ડોક્યુમેન્ટ બનાવતા શીખવું છે ડ્રાઈવમાં અને એને શેર કરતા શીખવું છે, એ આપણે શીખ્યા. ગૂગલ શીટ બનાવવાનું અને એને શેર કરવાનું શીખ્યા. ગૂગલ ફોલ્ડર બનાવવાનું અને એને શેર કરવાનું શીખ્યા. એના જે સ્ટેપ આપણે ફોલો કર્યા છે એ જ પ્રેક્ટિકલની અંદર સ્ટેપ વાઇઝ અહીંયા લખેલા છે, એટલે તમે એને વાંચી અને એ વસ્તુ કન્ફર્મ કરી શકો છો. અને ડેટા શેર કરવા માટે આપણે જેમ કીધું એમ કે સામેવાળા વ્યક્તિ પાસે જીમેલ હોવું જરૂરી છે જેથી કરીને એ ગૂગલ ડ્રાઈવને એડ કરી શકે. તો આપણે ત્રણે ત્રણ વસ્તુ જે કરી એના સ્ટેપ્સ આપણે
વન બાય વન અહીંયા લખી દીધા છે. ત્યારબાદ આપણને જે ક્વેશ્ચન આન્સર પૂછ્યા છે એ ડિસ્કસ કરી લઈએ કે ગૂગલ ડ્રાઈવની અંદર ગૂગલ ડોક બનાવવા અને શેર કરવાની પ્રક્રિયા લખો. તો આન્સર શું આવશે કે ગૂગલ ડ્રાઈવની અંદર જે પ્લસ છે એના ઉપર ક્લિક કરી અને આપણે ગૂગલ ડોક્યુમેન્ટ બનાવશું. જે પણ વસ્તુ આપણે અંદર લખવી છે એ લખશું. ત્યારબાદ શેર ઉપર ક્લિક કરશું અને જનરલ એક્સેસમાંથી કોઈ પણ જે વ્યક્તિ છે એનું મેલ આઈડી નાખશું, એને રાઇટ્સ આપીશું એઝ અ વ્યુઅર, કોમેન્ટેટર અથવા એડિટર તરીકેના, અને ડન જેવું આપણે ક્લિક કરશું એટલે મેલ દ્વારા એ વ્યક્તિના ડ્રાઈવમાં અને મેલમાં એને આ ડોક્યુમેન્ટ મળી જશે. સેમ પ્રોસીજર, સેમ ક્વેશ્ચન ગૂગલ ડ્રાઈવમાં ગૂગલ શીટ માટેનો પૂછ્યો છે તો એના પ્રોસેસ પણ સેમ રહેશે, ખાલી ગૂગલ ડોક્યુમેન્ટની જગ્યાએ આપણે ગૂગલ શીટ લખશું. અને કન્ક્લુઝન શું આવશે તો આ પ્રેક્ટિકલ દ્વારા આપણે ગૂગલ ડ્રાઈવની અંદર ગૂગલ ડોક્યુમેન્ટ, ગૂગલ શીટ અને ફોલ્ડર કઈ રીતે બનાવી, એને એડિટ કરી અને બીજા લોકો સાથે એને શેર કઈ રીતે કરશું એ આપણે શીખ્યા. સાથે સાથે એમાંથી તમે કઈ રીતે એને પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકો અને ડેટા નાખી શકો એ પણ આપણે જોયું. તો હોપ કે તમને આ પ્રેક્ટિકલ ખ્યાલ આવી ગયો હશે અને તમે લેબોરેટરીમાં આવશો ત્યારે ગૂગલ ડોક્યુમેન્ટ, ગૂગલ શીટ અને ગૂગલ ફોલ્ડર બનાવવાની પ્રેક્ટિસ કરી અને ફાઇનલ યરમાં જ્યારે રિપોર્ટ બનાવવાનો આવે ત્યારે તમે આનો મેઇન એડવાન્ટેજ લઈ શકશો. થેન્ક યુ સો મચ.